છુટ્ટી મગની દાળ કરીએ છીએ। મગની દાળને પલાળી લીધી છે। ત્યારબાદ હવે સૌથી પહેલા લોયું લીધું છે, એમાં તેલ એડ કર્યું છે। હવે આપણે તેલને ગરમ થવા દેશું। તેલ ગરમ થઈ જાય એટલે પહેલા સૌથી પહેલા આપણે હિંગ એડ કરીશું। ફ્રેન્ડ્સ, હવે તેલને ગરમ થવા દઈએ। તેલ ગરમ થઈ ગયું છે, આપણે એમાં હિંગ એડ કરીશું। ત્યારબાદ આપણે હિંગ એડ થઈ ગઈ ત્યારબાદ આપણે હળદર એડ કરીશું। ત્યારબાદ આવી રીતના પાણીમાંથી આ પીળી મગની દાળ છે એ આવી રીતના એડ કરીશું। જોઈ શકો છો, આવી રીતના એડ કરી દેવાની। સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું। ગેસ ફાસ્ટ જ રાખો છે અત્યારના। ત્યારબાદ આપણે થોડોક ધીમો કરી નાખશો। હવે બધું મિક્સ કરી દેશો। થોડીક વાર રાખશું। હવે થોડીક વાર હળદર અને હિંગ છે એ ચડી ગઈ છે। આ મગની દાળમાં તમે જોજો એક રસ થઈ ગઈ। હવે આપણે પાણી એડ કરશું મગની દાળને ચડવા માટે। પાણી આપણે એટલું નાખવાનું જેટલું મગની દાળ ડૂબે એટલું પાણી, બહુ વધારે નહીં બહુ ઓછું નહીં। બહુ વધારે નાખી દેશો તો દાળો ભાંગી જશે, એટલે આપણે પાણી ડૂબે મગની દાળમાં એટલું જ પાણી એડ કરીશું। ત્યારબાદ આવી રીતે એક જ વાર જરૂર પડે તો તમારે એડ કરી શકો। ત્યારબાદ હલાવીશું અને પછી હવે આપણે ચડવા આવી રીતના ચડી રહી છે। ધીમા તાપે રાખવાનું અને હજી આપણે થોડીક પાણી ઓછું છે એટલે પાણી એડ કરીશું। આવી રીતના 10-15 મિનિટ રાખશો એટલે આપણી મગની દાળ ચડી જશે। અને હવે ત્યારબાદ એટલે ઢાંકી દેવાનું આવી રીતના અને એકદમ ધીમો તાપ રાખવાનો। ફાસ્ટ રાખશો એટલે ફ્રેન્ડ્સ તો છે ને નીચે બેસી જશે। થોડુંક આખું બંધ નહીં કરી દેવું, લીતરું ઉભરાય બહાર આવે એટલે થોડું। તમે જોઈ શકો છો આ આપણી ગરમા ગરમ મગની દાળ છે, પીળી મગની દાળ રેડી છે। ફ્રેન્ડ્સ, તમે પણ આવી રીતના બનાવશો તો મસ્ત મજાની સરસ મજાની પીળી મગની દાળ ભાત સાથે ખાય તો એકદમ ખીચડી જેવી જ લાગે। અને ફ્રેન્ડ્સ, કઢી હોય તો ચાંદ લાગી જાય, પણ ફ્રેન્ડ્સ અમે કઢી બનાવી નથી, પણ તોય તે પીળી મગની દાળ ભાત ખાવાની મોજે મોજ આવી જશે। જમવામાં દૂધી બટેટાનું શાક બની ગયું છે, એકદમ લાલ ચટક બજાર જેવું। દૂધી, બટેટા અને ટમેટા ત્રણેય વસ્તુ નાખીને બનાવેલું છે। ફ્રેન્ડ્સ, દૂધી છે હેલ્થ માટે સારી છે। આવી જાઓ દૂધી બટેટાનું શાક જમવા માટે। જમવામાં બપોરના દૂધી બટેટાનું શાક છે, તમે જોઈ શકો છો રસાવાળું દૂધી બટેટાનું શાક છે। પીળી મગની દાળ છે, છુટ્ટી પીળી મગની દાળ છે, પછી ભાત છે, પછી સલાડમાં બીટ છે, કાકડી છે, ટમેટા છે। ફ્રેન્ડ્સ, દેશી ટમેટા સરસ મજાના આવે છે, એમાં મીઠું અને ધાણા જીરું નાખ્યું છે। ત્યારબાદ છાશ છે, બીટનું પાણી છે અને રોટલી છે। ફ્રેન્ડ્સ,